જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ગઈકાલે રિક્ષા ચાલક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો નથી, પરંતુ પોલીસને આ હત્યા કેસમાં ચોંકાવનારા તથ્યો હાથ લાગ્યા છે। આ હત્યાના 3 આરોપીઓની પણ હત્યા કરાયેલા મૃતદેહ પોલીસને મળી આવ્યા છે। શહેરના ઝફર મેદાનમાંથી 3 આરોપીઓનો મૃતદેહ મળ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ તલવાર ધારી છરીના ઘા મારીને હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક યુવાનની વાડલા રોડ ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી। પોલીસે આ ઘટનાની તપાસ કરતા માહિતી મળી કે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે કિશન મુળુને અન્ય રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ તેણે કિશન મુળુ પર છરી વડે હુમલો કર્યો હતો। આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું। કિશન મુળુને આરોપી અજય બાવજી અને બાવજી અને અન્ય અજાણ્યા શખ્સે ગત રાત્રિએ 3 વાગ્યા બાદ સમાધાનના બહાને વાડલા ફાટક રોડ ઉપર બોલાવ્યો હતો અને ત્યાંથી જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી। પરંતુ આજે સવારે પોલીસને 3 આરોપીના મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ ચૂક્યા છે। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કેતન ઓઝા। કેતન, ખાસ કરીને જાણવા માંગીશું કે જે પ્રમાણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે, હત્યામાં બીજી 3 લાશો મળી આવી છે, પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હવે હાથ ધરી છે? જી ચોક્કસ છે કે જે ગઈકાલે હત્યા થઈ તે રિક્ષા ચાલક યુવાનની તેના આરોપીઓ જે છે તેની 3 યુવાનોની લાશ મળી આવી છે। ત્યારે પોલીસે પણ ગંભીર રીતે ગુનો નોંધી અને હત્યામાં કોણ સંડોવાયેલું છે, જે કિશન મુળુ છે તેના પરિવારજનો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી છે। ખાસ કરીને એક વાત ઉલ્લેખનીય કરવા જેવી ખુશાલી એ રીતે છે કે જે રીતે હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ ગંભીર રીતે કરવામાં આવી છે અને જ્યાં કિશન મુળુ રહે છે તેના ઘરની સામેના ભાગમાં જે ઝફર મેદાન આવેલું છે ત્યાં જ આ યુવકોની લાશ મળવા આવી છે। એટલે કહી શકાય કે જે રીતે હત્યાના આરોપીઓ છે તેના પરિવાર ની જે લાશ મળી છે અને જે રીતે આ હત્યા કરવામાં આવી છે તેની પાછળથી કોઈકને કોઈક ચોક્કસ કહી શકે કે આજે જે ગઈકાલનો જે વેરનો બદલો વેરથી જ લેવામાં આવી રહ્યો છે અને પોલીસે આજ તો સમગ્ર દિશામાં તપાસ કરી છે, ડોગ સ્કોડને બોલાવી છે, તેમજ હત્યામાં કોણ કોણ સંડોવાયેલું છે, ક્યાં ક્યાં છે અને જે કિશન મુળુ મોરી છે તેના પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરી છે અને 36 કલાકમાં જૂનાગઢ શહેરમાં આ 5 મર્ડર થઈ ગયા છે, જે વિશે પણ ગંભીર નોંધ લેવામાં આવી રહી છે। જી ખુશાલી, આભાર કેતન।